નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસરમાં 450 જરૂરિયાતમંદ પરિવારોને ઘઉંના લોટની કીટનું વિતરણ 15 વર્ષથી અવિરત સેવા કાર્ય। શ્રી જનકચંદ્ર સુરેશ્વર સર્વસાધારણ કમિટી તથા જંબુસર જૈન સમાજના સંયુક્ત ઉપક્રમે આજરોજ જંબુસર નગરના આશરે 450 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઘઉંના લોટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા પ્રવૃત્તિ અંતર્ગત જંબુસર નગરના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પ્રતિ પરિવાર 5 કિલો ઘઉંના લોટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે આ સંસ્થા દ્વારા છેલ્લા સતત 15 વર્ષથી નિરંતર માનવ સેવાના કાર્ય થકી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન જૈન સાધુઓના આશીર્વાદ સાથે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જંબુસર નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનનભાઈ પટેલ, ભરૂચ દુધારા ડેરીના ડાયરેક્ટર ચંદ્રકાંત પટેલ તેમજ જંબુસર નગરપાલિકાના કોર્પોરેટર જીગર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે લાભાર્થી પરિવારોને ઘઉંના લોટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત લોકોએ સંસ્થાના સેવાકીય પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમજ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોમાં સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી હતી। જંબુસરના કોનોતા પુત્ર આચાર્ય શ્રીમદ વિજય જનકચંદ્ર સુરી મહારાજની પુણ્ય સ્મૃતિમાં લગભગ 15 વર્ષથી આ અનુકંપા દાન જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આજેનું અનુકંપા દાન જનકચંદ્ર સુરી સર્વસાધારણ કમિટી તથા તારાબેન ડાયાભાઈ શાહ પરિવાર જે જનકચંદ્ર સુરી મહારાજનું સંસારી પરિવાર છે તેના તરફથી કરવામાં આવી રહ્યું છે। લગભગ 450 કીટનું આજે વિતરણ થવા જઈ રહ્યું છે। શ્રી જનકચંદ્ર સુરેશ્વરજી સાધારણ કમિટી દ્વારા તથા જંબુસર જૈન સંઘ દ્વારા આજરોજ ઘઉંના લોટનું વિતરણ કરવામાં આવ્યું છે। ગરીબ લોકો એટલે અંત્યોદય સુધી એ લોકોને પહોંચવાનો પ્રયત્ન ખરેખર એક આભારને પાત્ર છે। આજે સંપૂર્ણ જંબુસરના દરેક સમાજે જૈન સમાજમાંથી પ્રેરણા લેવાની જરૂર છે। જ્યારે એ લોકો આજે અંત્યોદયના એટલે ગરીબ માણસ સુધી આ લોકો જે લોટનું વિતરણ કરી રહ્યા છે, જરૂરિયાતમંદોને અનાજ પૂરું પાડી રહ્યા છે, તો એ ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે। આવા જ કાર્યક્રમો જૈન સમાજ દ્વારા અવિરત ચાલતા રહે અને કરે જ છે જૈન સમાજ આવા કાર્યો, સુંદર કાર્યો, અને ભવિષ્યમાં પણ એમના દ્વારા આવા અવિરત કાર્યો ચાલુ રહે એવી જ આજના મોકે શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।